મહંત કિશોરદાસ. અહીંથી જે વાત કરું તો ઘણી બધી વાત એમ થાય કે કુંભમાં આપણે નથી ગયા, અહીં કામ કરતા હોઈએ એટલે આપણો આ કુંભ જ છે, અહીં કુંભ જ છે, બીજું શું થાય. સાહેબની દયાથી આપણે એમના પગે લાગી લઈએ એટલે આપણે આવી ગયું ને એમ માનીને હું પૂરું કરું છું. બોલો સદગુરુ સાહેબ કી જય. હું કિશોરદાસજી મહારાજ, સેવા સબરણ કુતિયા, વરલી, કચ્છ, રામજી મંદિર. આજ રોજ ભુજ કબીર મંદિર પરમ પૂજ્ય મહંત શ્રી કિશોરદાસજી સાહેબના સાનિધ્યની અંદર પૂનમનો મહોત્સવ હતો, એટલે આવવાનું અમારા ભાગ્યથી થયું છે. આજે સાહેબની ભાવના હતી કે આપ લોકો કુંભમાં જઈને આવ્યા છો એટલે કુંભની અંદરનો જે આનંદ છે એ ભાવિકોને વર્ણન આપ કરો. કુંભ એક સનાતન સત્ય છે, એનું પ્રતીક છે સાહેબ. માગ મકર રવિ જબ હોય, તીર્થપતિ આવસબ કોઈ. ભરદ્વાજ ઋષિ અને જાગ્ઞવલ્ક ઋષિ વચ્ચેનો જે સંવાદ, અને રામ કવન પ્રભુ પૂછો હું તો હી, કે રામ કોણ છે, એવો પ્રશ્ન ઉદ્ભવે છે ઋષિને, અને એના ઉપરથી આ જગ્યા ઉપર કુંભનો મેળો ભરાય છે ત્યારે ઋષિઓ આવે છે. એ સતયુગની જે પરંપરા છે આજે પણ આપણા આ સનાતનની અંદર હકબંધ છે. આ કુંભ તો એમ કહી શકીએ ન ભૂતો ન ભવિષ્યથી. આ કુંભની અંદર જે લોક મેળામણ અને માણસોનો જે મેળાવડો, સાધુ સંતોની સેવા, સાધુ સંતો દ્વારા સત્સંગ, અને આ સરકારશ્રી દ્વારા જે વ્યવસ્થા અદ્ભુત છે સાહેબ, બહુ અદ્ભુત. કે આજે આટલા બધા વિશાળ ક્ષેત્રની અંદર આટલી બધી મોટી વ્યવસ્થા કરી છે સરકારશ્રીએ, અને એનું આજે યશ આપણા માનનીય શ્રી મોદી સાહેબ અને યોગીજી મહારાજ, ખૂબ એમની મહેનત છે. અમે સંતો કોઈ પક્ષથી નહીં, પણ જે કાર્ય કરે છે એના સાચા ગુણાનુવાદ ગાવા જ પડે સાહેબ. માત્ર ને માત્ર માનવ કુંભમાં જઈને આવશે ને તો ત્યાંની એમની જે વાઇબ્રેશન છે ગંગાજીના અને સંતોના સંગના, એ એમના જીવનમાં ઉતરશે. આજે કરોડોની સંખ્યાની અંદર લોક મળામણ ત્યાં કને જઈ અને ત્રિવેણી સંગમમાં સ્નાન કરે છે. માણસો અમારા આજના સત્સંગની અંદર અમારા મુકુંદાસજી બાપુ કીધું કે માણસો પૂછે કે તમે કુંભમાં શું તમારા પાપ ધોઈ આવ્યા? અમારા મુકુંદાસજી બાપુએ બહુ સરસ પ્રત્યુત્તર આપ્યો કે અમે પૂર્ણ કમાઈને આવ્યા છીએ. એટલે કુંભની અંદર જાય છે વાસ્તવિકતા પૂર્ણ કમાઈને જ આવે છે. ગંગાની અંદર પાપ ધોવાય, વળી પાછા થાય, એ બધી આપણી એક લોક માન્યતા છે. માં ગંગાની પવિત્રતા જ એટલી છે કે આપણે પાપ કર્યા હોય ને તો ગંગા સુધી આપણે પહોંચી જ ન શકીએ. એની કૃપા થાય અને પવિત્ર હઈને તો જ ગંગા સુધી પહોંચાય છે. એવો આ કુંભનો અતિશય જેને કહેવાય વિશાળ ક્ષેત્રનો મેળો, એ સનાતન સત્યને ઉજાગર કરતો જ આ મેળો છે. સનાતન શું છે, સનાતન એના થકી ચાલે છે, તો આ સત્ય થકી આ સત્ય છે. આ સનાતનનું મૂળ આવા મેળાવડાઓ છે, આવા સંતોના સંઘ છે. આજે કરોડોની સંખ્યાની અંદર માણસોને મહાપ્રસાદ આપવું, એમની કોઈ પણ જાતની વ્યવસ્થા વગર પહોંચી જતાઓને વ્યવસ્થા થઈ જાય, આનાથી વિશેષ શું હોય? એટલે આ કુંભ અતિશય જેને કહેવાય આપણા સનાતનીઓ માટેનો એક મહાપર્વ છે. હું તો એમ કહું છું કે ભાઈ માણસો પૂછે કે કેટલી તકલીફો પડે છે, હું તો કહું કુંભની અંદર કોઈને કાંઈ તકલીફ જ નથી પડતી. આવા કુંભની અંદર જેને જવું છે એને માનસિકતા તો તૈયારી રાખવી જ કે અમારે તો મૂળ આનંદ લેવો છે. એ કયો છે? તો આ સંતોના સંગ, સંતોની વાણી છે. એ ગંગાજીના તટ ઉપર જઈ અને જે વાઇબ્રેશન તમને મળે છે એ જ કામ કરે છે. એટલે આવા કુંભના પર્વની અંદર હું તો કહું છું કે સનાતનીઓ દરેકે જવું જ જોઈએ. બસ આ અમારા અનુભવ છે કુંભના. પૂજ્ય સાહેબની કૃપાથી આજે ભુજ કબીર મંદિરમાં આવવાનું થયું છે. એમને અમારું ખૂબ આજે સન્માન કર્યું છે, એટલે સાહેબના પણ અમે ઋણી છીએ. અને આ ચેનલના માધ્યમથી જે ભાઈઓ અમને ત્યાં કને આ મીડિયાના માધ્યમથી આ સંદેશ પહોંચાડે છે એમને પણ ખૂબ ખૂબ અમે હૃદયથી આભાર માનીએ છીએ કે આવા શુભ સંદેશો તમે લોક જાગૃતિ માટે પહોંચાડતા રહો. અસ્તુ. જય સિયારામ.